ચરિત્રની કન્ટિન્યુડ સિરીઝ આપણે રાખી છે અને આપણે ગઈ વખતે જોઈ ગયા કે સીતાનું અપહરણ કેવી રીતે રાવણે કરી લીધું. એટલે હવે જે સીતાનું હરણ કર્યું તો એમાં પણ આપણે આપણા બાળકને સમજાવવાનું કે તારો જન્મ પણ કલિયુગમાં થવાનો છે અને આવા રાવણ જેવા વેશ પલટો કરીને આવવાવાળા પણ તારી સામે ઘણા બધા આવશે. અત્યારે કદાચ વેશ પલટાથી આપણે ન ઓળખી શકીએ, પણ એટલીસ્ટ માણસના વિચારોના પલટાથી એવા લોકો પણ ઘણા તારી સામે આવશે. એટલે તારે કેવી રીતે એ માણસને ઓળખવા એ બહુ અગત્યનું છે. એમાં તારે એ સ્માર્ટનેસ ક્રિએટ કરવાની છે કે એ માણસને કેવી રીતે ઓળખવા. હવે અહીંયા આગળ સીતા એ ત્રેતાયુગનો સમય હતો. એટલે એવે વખતે આપણે કોઈ બી માણસ ઉપર અવિશ્વાસ એટલો જલ્દી નહોતા કરતા. એ જે રૂપ લઈને આવે અને જે બોલે એમાં આપણે વિશ્વાસ મૂકી દેતા હતા. અને બહુ રેરલી આવા રાવણ જેવા ત્યારે આવું અલગ રૂપ લઈને આવે અને માણસને છેતરે એવા હતા. બાકી તો ઘણા બધા માણસો સારા હતા. રાક્ષસો બધા એવા હતા, ઉપદ્રવ હતો અને એટલે જ રામનો જન્મ થયો એ રાક્ષસોને બધાને મારવા માટે. અને અત્યારે કલિયુગની અંદર બી આવા રાક્ષસો બધા મળવાના. એટલે એમાં પણ એ રાક્ષસોને કેવી રીતે ઓળખવા એ ટેકનિક આપણે આપણા બાળકને શીખવાડવાની. એટલે આમ કરીને સીતાને પછી જેવી ખબર પડી કે હું છેતરાઈ ગઈ, આ તો સાધુ નથી, આ તો રાક્ષસ રાવણ છે, અને બળજબરીથી પછી એને ઉપાડી ગયા. પછી એ ત્યાંથી છટકી શક્યા નહીં. હવે આગળ જતાં પછી આપણે જોયું કે જટાયુ પણ મળે છે. જટાયુ રામને દિશા આપે છે કે તમે આ બાજુ આગળ જાઓ, ઋષ્યમુખ પર્વત ઉપર તમને સુગ્રીવ મળશે અને એ તમને મદદ કરશે સીતાને શોધવા માટે. એટલે આવી રીતે રામ અને લક્ષ્મણ એ કિષ્કિંધા વન, હવે એ છે ને આમનો વનવાસ આપેલો હતો રામ અને લક્ષ્મણને. એટલે દરેક વનથી વન જતા હતા. આપણે પહેલાં જોયું કે ચિત્રકૂટમાં એ 13 વર્ષ સુધી રહ્યા. ના, 10 વર્ષ સુધી રહ્યા. પછી ત્યાંથી પંચવટી આવ્યા, એ દંડકારણ્યમાં આવ્યા અને ત્યાં આગળથી પછી આનું સીતાનું હરણ થયું. અને એ પછી નીચે પંચવટી એટલે નાસિક, અત્યારના નાસિક આગળનો એરિયા. અને ત્યાંથી ગોદાવરીના તટે નીચે આવ્યા તો હવે કિષ્કિંધા વન આવ્યું. એ કિષ્કિંધા વનમાં ઋષ્યમુખ પર્વત છે. હવે આ ઋષ્યમુખ પર્વત એના ઉપર આ સુગ્રીવ રહે છે. હવે સુગ્રીવ અને વાલી અને આ બધા વાનરો કીધેલા છે. હવે એકચ્યુઅલમાં એ લોકોને આ સુગ્રીવને વાલીને એ બધાને હવે ત્રેતાયુગમાં આમ આપણે જોવા જઈએ તો થિયરી ઓફ ઇવોલ્યુશનમાં પછી વાનરો અને એટલે કે ચિમ્પાન્જી સ્ટેજ અને એ પછી મનુષ્યનો ઇવોલ્યુશન થયું. પણ આપણા શાસ્ત્રોમાં એવું લખેલું છે કે આ બધી અલગ અલગ જાતિઓ હતી. વાનરો, ગંધર્વો, સર્પો એટલે હવે એકચ્યુઅલ સાપ હતા કે પછી એવી એક જાતિનું નામ હતું એ આપણે હજી રિસર્ચથી જાણી નથી શકતા. પણ અહીંયા આગળ એવું કહે છે કે આ કિષ્કિંધા વનમાં આ વાનર જાતિ હતી અને સુગ્રીવ પણ એક વાનર હતો.
અને ત્યાં આગળ આ બધા રીંછ પણ, એટલે જાંબવંત પણ એક રીંછ જાતિના. હવે આપણા શાસ્ત્રોમાં એક્સપ્લેનેશનમાં બી એમને થોડાક રીંછ જેવા બતાડ્યા છે, એટલે પણ આમ ઇરેક્ટ માણસ જેવા, એમ નહીં કે 4 પગે ચાલે એવા, આમ ઇરેક્ટ 2 પગે ચાલે, પણ એમને રીંછ કીધેલા છે. અને આ સુગ્રીવ, હનુમાન, વાલી એ બધાને વાનર જાતિના કીધેલા છે. અને પણ એ ચાલે 2 પગે, 4 નહીં. અત્યારે હાલ જે આપણે વાંદરા કહીએ એ 4 પગે ચાલે, એ 2 પગે ઇરેક્ટ નથી ચાલી શકતા. પણ આ બધી જાતિ 2 પગ ઉપર ઇરેક્ટ ચાલે, ભલે એમનું નામ આ આપ્યું હોય. તો એ સુગ્રીવને મળે છે, અને સુગ્રીવને પહેલાં મળવા જાય છે ત્યારે સુગ્રીવ ડાઉટફુલ હોય છે. એટલે સુગ્રીવ અને હનુમાન એ 2 મિત્ર હોય છે. હનુમાન એ વાયુના પુત્ર હોય છે. હવે સુગ્રીવ અને વાલી એ 2 ભાઈઓ હોય છે, અને કિષ્કિંધા નગરના રાજા હોય છે. વાલી એ ઇન્દ્રદેવનો પુત્ર કહેવાય છે, અને બહુ જ શક્તિશાળી હતો, અને એનામાં બહુ જ શક્તિ હતી. તો એકવાર એ જંગલમાં જાય છે અને કોઈ એક રાક્ષસ મળે છે. એ રાક્ષસનો વધ કરે છે, અને એ રાક્ષસને વધ કરીને ઊંચો કરીને એટલો ઉછાળે છે, 4 યોજન 4 માઇલ દૂર એને ઉછાળીને નાખે છે. તો હવે એ ઉછાળીને નાખે છે તો એના મોઢામાંથી લોહી ટપકતું જાય છે, અને ત્યાં આગળ દૂર માતંગ ઋષિનો આશ્રમ હોય છે, ત્યાં આગળ જઈને આ બોડી પડે છે રાક્ષસનું. એટલે માતંગ ઋષિ ગુસ્સે થાય છે કે આ અહીંયા અમારા ઋષિ આશ્રમમાં આવું રાક્ષસનું બોડી કોણે નાખ્યું, કે જે કોઈએ નાખ્યું હોય તો એ અહીંયા આગળ મારા આશ્રમની અંદર આવી નહીં શકે, એટલે કે સુરક્ષા કવચ કરેલું છે. એટલે પછી જ્યાં વાલી અને સુગ્રીવ એકવાર વાલીનો યુદ્ધ થાય છે એક રાક્ષસ સાથે, અને એ રાક્ષસ મુચકુંદ ના કયો રાક્ષસ છે, એક જ મિનિટ હું કહું. મય દાનવનો પુત્ર માયાવી એ રાક્ષસ વાલીની સાથે યુદ્ધ કરે છે, અને યુદ્ધ કરતા કરતા એ એક ગુફામાં જાય છે. હવે એ વખતે સુગ્રીવ પણ વાલીની પાછળ જાય છે એના રક્ષણ માટે. પછી એ એક ગુફામાં જાય છે, એટલે વાલી સુગ્રીવને કહે છે કે તું અહીંયા આગળ બહાર ઊભો રહીને રક્ષણ કર અને મારી રાહ જો, અને હું અંદર ગુફામાં જઉં છું આ મય દાનવનો પુત્ર માયાવીને મારવા માટે. એમ કરીને સુગ્રીવ બહાર ઊભો રહેલો હોય છે, અને વાલી અંદર જાય છે. પણ એને જતાં એ મય દાનવના એ પુત્ર માયાવીની પાછળ જતાં એ છેક પૃથ્વી લોકના છેક બોટમ સુધી એને જવું પડે છે, એવું આપણા શાસ્ત્રમાં કહે છે. એટલે એ 1 વર્ષ લાગે છે. હવે એ છેક આ માયાવીને શોધતા, તો અને વચ્ચે રસ્તામાં જેટલા રાક્ષસો આવે છે એ માયાવીના પ્રોટેક્શન માટેના, એ બધાને મારતો એ છેક પૃથ્વીલોકના બોટમ પર જાય છે, અને ત્યાં આગળ એને મળે છે, અને ત્યાં આગળ એને મારે છે. તો વચ્ચે રસ્તામાં આટલા બધાને મારતા જાય છે, તો એ ગુફાની અંદર એટલા બધા રાક્ષસોના લોહી પછી બહાર આવે છે. હવે 1 વર્ષ થવા આવ્યું હોય છે, એટલે એ એવું વિચારે છે કે સુગ્રીવ બહાર ઊભો રહીને એવું વિચારે છે કે હવે તો આમાં ભયનો જ વધ થયો લાગે છે વાલીનો, અને એટલે પછી એને
અર્પણ ક્રિયાને અંજલિ આપે છે ને એ માની જ લે છે કે હવે આ મારો ભાઈ મરી ગયો છે. અને પછી કિષ્કિંધા નગરમાં પાછો જાય છે અને પછી એમના મંત્રીઓને આવી રીતે વાત કરે છે અને પછી મંત્રીઓ એને રાજા રીતે સ્થાપિત કરે છે. હવે 1 વર્ષના ખાસા સમય પછી જ્યારે વાલી બહાર આવે છે એ ગુફામાંથી, એટલે એને આવી રીતે સુગ્રીવે જોયો હોય છે ને કે આ વાલી આની અંદર ગયો હોય છે અને પછી આ લોહી આવે છે અને કે રાક્ષસ બી આની અંદર છે. એટલે પછી જ્યારે એવું માને છે કે વાલી મરી ગયો છે એટલે એક મોટો પથ્થર એ ગુફાની આગળ મૂકી દે છે કે જેથી કરીને હવે રાક્ષસો ત્યાંથી અહીંયા બહાર આવી ના શકે. હવે વાલી પછી જ્યારે બહાર આવે છે તો એણે સુગ્રીવને બહાર રક્ષણ માટે ઊભો રાખેલો હોય છે. એ સુગ્રીવની બૂમ પાડે છે પણ કોઈ સાંભળતું હોતું નથી. વાલીને ખબર નથી હોતો કે આટલો બધો સમય નીકળી ગયો છે મને અહીંયા આગળ ગુફામાં અંદર ગયે, 1 વર્ષનો સમય. તો પછી વાલી આ સુગ્રીવ સાંભળતો નથી એની બૂમ, એટલે વાલી જોરથી એ પથ્થરને ખસેડીને બહાર આવે છે. હવે બહાર આવે છે એટલે એને પહેલાં ગુસ્સો આવે છે કે મેં સુગ્રીવને અહીંયા રક્ષણ માટે કીધું હતું ને ઊભું કેમ નથી, અને કે હું અંદરથી બહાર ના આવું એના માટે થઈને આ મોટો પથ્થર અહીંયા આગળ એણે ગુફા આગળ મૂકી દીધો. પછી આવ્યો ક્રોધિત થયેલો એ કિષ્કિંધા નગરમાં જાય છે અને નગરમાં ગયા પછી એ જુએ છે કે સુગ્રીવ રાજગાદી પર બેસેલો છે. એટલે એ બહુ ગુસ્સે થાય છે કે મેં તને રક્ષણ માટે કીધું હતું ને, એટલે કે એના માટે થઈને તું એ જગ્યા છોડીને તું અહીંયા આગળ રાજગાદી પર આવી ગયો, એમ કરીને એને બહાર કાઢે છે, નગરમાંથી બહાર કાઢે છે અને એની પત્નીને એ રાખી મૂકે છે રૂમાં. અને એ પછી એ વાલી પાછો રાજા બનીને આ બધી પત્નીઓની સાથે આખો વિષય ઇન્દ્રિયો એમાં ને એમાં રચ્યો પચ્યો રહે છે. અને પછી આ સુગ્રીવ આ એક માતંગ ઋષિની જ જગ્યા આશ્રમ હતો કે જ્યાં એ સેફલી રહી શકે, વાલી ત્યાં આગળ પહોંચી ના શકે, એટલે એ ત્યાં આગળ રહે છે આ માતંગ ઋષિના આશ્રમ ઋષ્યમુખ પર્વત આગળ. અને આ પછી આ રામ અને લક્ષ્મણને આવતા જુએ છે એટલે પહેલાં સુગ્રીવને એવું થાય છે કે આ વાલીના જ કોઈ માણસ છે, મને મારવા માટે આવ્યા છે. પણ હનુમાન કહે છે કે તમે શાંતિ તો રાખો, હું જઈને જોઉં છું કે કોણ છે આ લોકો. એટલે પછી હનુમાન પહેલાં જાય છે અને રામ અને લક્ષ્મણને મળે છે. અને હનુમાન એ અંજનીનો પુત્ર હોય છે, એ વાયુપુત્ર, વાયુદેવથી થયેલો પુત્ર હોય છે અને ખૂબ હોશિયાર હોય છે, આ ચતુર હોય છે. હનુમાન આમ એને વાનર કીધેલો છે એટલે પૂંછડી વાલા બતાડ્યા છે, પણ આમ ઇરેક્ટ 2 પગે ચાલે એવા. અને પછી એટલા બધા ચતુર હોય છે અને એટલા બધા જ્ઞાની હોય છે. આ વાનરની જાતિમાં પણ આટલા જ્ઞાની, ચતુર, વિનય બધા જ લોકો હોય છે. એટલે પછી એ રામ પાસે જઈને એમને પોતાને રામનો આભા જે હોય ને એનો એમને અનુભવ થાય છે કે ના આ કોઈક દિવ્ય વ્યક્તિ લાગે છે. અને પછી એમને પૂછે છે કે તમે અહીંયા શેના માટે આવ્યા છો ને એમ કરીને પછી રામ અને લક્ષ્મણને હનુમાનને કહે છે કે અમે આવી રીતે અમે પણ વનમાં નીકળેલા છીએ, અમને પણ દેશવટો આપેલો છે અને અમારી સાથેની સીતાને આવી રીતે ઉપાડી ગયેલા છે અને અમે એની શોધમાં નીકળ્યા છીએ. એટલે હનુમાનને ખબર હતી કે સુગ્રીવે વાત કરી હતી કે મેં અહીંથી રાવણને એક સ્ત્રીને લઈને જતા જોયા હતા અને એ સ્ત્રીએ અમને જોયા હતા એટલે એના આભૂષણ અને એનું વસ્ત્ર નીચે નાખ્યું હતું અને એ બોલતે બોલતે કહી હતી કે મારા પતિ રામ આવે તો એમને આ આપજો કે મને આ રાવણ આ દિશામાં લઈ જાય છે.
એટલે આટલી વાત જ્યારે પછી રામે કરી કે આવી રીતે અમે એની શોધમાં છે, પછી હનુમાન આ રામ અને લક્ષ્મણને સુગ્રીવ પાસે લઈ જાય છે અને સુગ્રીવને વાત કરે છે કે આ રામ અને લક્ષ્મણ છે સીતાની શોધમાં નીકળેલા છે. અત્યારે સુગ્રીવ કહે છે કે મારી પાસે એમનો આ વસ્ત્રને છે, તો તમે ઓળખી જુઓ કે આ સીતાનું જ છે. એટલે રામ જુએ છે ત્યારે ઓળખી જાય છે કે હા તો સીતાના જ છે આભૂષણો, ઝાંઝર ને એવું હતું. એટલે પછી એમને વિશ્વાસ બેસી જાય છે કે બે આ રામ અને લક્ષ્મણ જ છે, વાલીના કોઈ માણસ નથી. અને પછી એ બે જણની ફ્રેન્ડશિપ થાય છે. જો રામ અવતારમાં પણ સુગ્રીવ અને રામની ફ્રેન્ડશિપનો એક બહુ સરસ એમના જીવન ચરિત્રમાં એક આ એપિસોડ છે. અને કૃષ્ણ અવતારમાં પણ કૃષ્ણ અને સુદામાની ફ્રેન્ડશિપનો એક મહત્વનો એપિસોડ છે કે જે મેસેજ આપે છે આપણને. તો રામ અને સુગ્રીવની મૈત્રી થાય છે અને પછી સુગ્રીવ કહે છે કે મને પણ આવી રીતે મારા ભાઈ વાલીએ મને કાઢી મૂક્યો છે, મારો કોઈ વાંક નહોતો. હું તો એ વાલી આવ્યો ત્યારે હું તો રાજગાદી આપી દેવા માટે તૈયાર જ હતો, પણ વાલીએ કશું સાંભળ્યું નહીં અને મને કાઢી મૂક્યો અને મારી પત્નીને એણે રાખીને એ ભોગવે છે. એટલે પછી રામ કહે છે તો આ ખોટું છે કે હું તને તારું કિષ્કિંધાનું રાજ્ય પાછું અપાવું છું. અને એમ કરીને પહેલાં રામે કીધું કે પહેલાં તને હું તારું રાજ્ય પાછું અપાવું, અને પછી સુગ્રીવે કીધું કે હું પણ તમને સીતાની શોધમાં મદદ કરું છું. પછી આવી રીતે સુગ્રીવને મોકલે છે વાલી પાસે અને એને ચેલેન્જ કરે છે. એટલે વાલી યુદ્ધ કરતો કરતો આ દૂર થોડોક આવે છે અને રામ અને લક્ષ્મણ ઝાડની પાછળ સંતાઈ જાય છે. હવે સુગ્રીવ અને વાલી એ બે ભાઈઓ હતા અને બહુ જ સિમિલર દેખાતા હતા. એટલે એ બે જણનું યુદ્ધ જ્યારે ચાલતું હતું ને, અને જ્યારે વાલી સુગ્રીવને મારતો હતો અને સુગ્રીવ નબળો થઈ ગયો હતો, તો પણ ત્યારે પહેલાં રામે એને સપોર્ટ ના કર્યો. એટલે પછી એ હારી કરીને સુગ્રીવ પાછો જંગલમાં આવતો રહે છે. પછી એ રામને કહે છે કે તમે મને સપોર્ટ કેમ ના કર્યો, હું નબળો પડતો જતો હતો ત્યારે. એટલે રામે કીધું કે હું તમારા બેમાંથી તમે બે જણા એટલા સિમિલર દેખાતા હતા કે હું ડિફરન્શિએટ નહોતો કરી શકતો કે સુગ્રીવ કોણ ને વાલી કોણ, એટલે હું તીર મારી નહોતો શકતો. એટલે પછી આમ સુગ્રીવને તો ગુસ્સો આવે છે કે ફ્રેન્ડશિપનો કરાર આપણે કર્યો ને તમે ફ્રેન્ડશિપ નિભાવતા હતા છો નહીં. એટલે પછી રામ કહે છે કે ના, કે હવે તમે એક કંઈક થોડુંક ચિહ્ન કરીને જાઓ કે જે વાલીથી ડિફર થાય અને હું તમને ઓળખી શકું. એટલે એવી રીતે એક બીજું ચિહ્ન કરીને જાય છે અને ફરીથી એ વાલીની સાથે યુદ્ધ પર જાય છે. અને એ વખતે પછી જ્યારે સુગ્રીવ નબળો પડતો જાય છે ત્યારે રામ ઝાડની પાછળ સંતાઈને વાલીને તીર મારે છે. હવે જ્યારે રામ તીર મારે છે, વાલીને ખબર હતી કે સુગ્રીવને રામ અને લક્ષ્મણ મળેલા છે, પણ વાલીને પણ રામના દર્શન કરવા હોય છે, પણ રામ ઝાડની પાછળ સંતાઈને તીર મારે છે. અને એટલે પછી વાલી પૂછે છે રામને કે તમે મારે ને તમારે તો કોઈ દુશ્મની હતી નહીં, તો તમે મને કેમ માર્યું? એટલે રામ કહે છે કે તું અને સુગ્રીવ ભલે ભાઈ છો, પણ તે ખોટી રીતે સુગ્રીવને રાજ્યમાંથી કાઢી મૂક્યો છે અને એની પત્નીનો તું ઉપભોગ કરે છે. એટલે એ વસ્તુ ખોટી છે અને હું મારો જન્મ આવા બધું ખોટી વસ્તુઓને એનો વિનાશ કરવા માટેનો છે, એટલે મેં તને તીર માર્યું. અને એટલું કહીને પછી વાલી સ્વીકારી લે છે કે સારું. અને એ એટલે પછી વાલી મરી જાય છે
પછી સુગ્રીવ કિષ્કિંધામાં જાય છે, એટલે પછી રામ નથી જતા, રામ તો જંગલમાં જ રહે છે. અને પછી સુગ્રીવને કે હનુમાનને કહે છે કે હવે તમે જાઓ અને સુગ્રીવને એનો રાજગાદી આપો. અને વાલીનો પુત્ર અંગદ હોય છે અને વાલીની પત્ની તારા હોય છે, એટલે તારા પણ ત્યાં આગળ આવે છે વાલીના શબ પાસે. અને એ પણ પછી રામને કહે છે કે તમે મારા પતિને કેમ માર્યું, અને એમ કરીને શ્રાપ આપે છે કે તમને પણ એક દિવસ આવી રીતે કોઈ તીર મારીને મારી કાઢશે, કે તમારે મારા પતિ સાથેની કોઈ દુશ્મની નહોતી ને તમે કેમ માર્યું. અને એવું કહેવાય છે કે એ જે શ્રાપ આપે છે તે દ્વાપર યુગમાં જ્યારે કૃષ્ણ રૂપે જન્મે છે અને છેલ્લે એમના અંતિમ જીવનમાં પેલો પારધી તીર મારે છે એમના પગે, એટલે એ ત્યારે એ રીતે એમના કર્મનું બેલેન્સ થાય છે. પણ હવે એટલે સુગ્રીવને અહીંયા રાજગાદી આપે છે અને અંગદને યુવરાજ ઘોષિત કરે છે અને પછી એ રાજ્ય ચલાવે છે. અને શરદ ઋતુ આવવાની હોય છે, એટલે વરસાદની સિઝન હોય છે, એટલે પછી કહે છે કે રામ કહે છે કે શરદ ઋતુના આગમનથી પછી આપણે સીતાની શોધ આગળ ચાલુ કરીશું. તો એ દરમિયાનમાં બધા 4-5 મહિના બધા થયેલા હોય છે અને સુગ્રીવ તો પછી ભૂલી જાય છે આ બધી સ્ત્રીઓના સંગમાં અને બધા એમાં રહેવામાં, રાજાઓના એમાં. પછી શરદ ઋતુ આવવા થાય છે તો પણ સુગ્રીવને યાદ નથી આવતું, એટલે પહેલાં રામ હનુમાનને મોકલે છે સુગ્રીવને યાદ કરાવવા માટે. અને હનુમાન સુગ્રીવને યાદ કરાવે છે, પણ તો પણ સુગ્રીવ એટલે સાંભળ્યું ન સાંભળ્યું કરે છે ને એના વિષયોમાં મદમસ્ત હોય છે. તો પછી પાછા થોડા દિવસ રહીને રામ લક્ષ્મણને મોકલે છે કે હવે તું ક્રોધિત થઈને સુગ્રીવ પાસે જા ને એને યાદ કરાવ કે તારે આ સીતાની શોધ કરવાની છે. એટલે એ વખતે જ્યારે લક્ષ્મણ જાય છે ધુઆપુઆ થતો, એટલે એ નગરની બહાર ઊભેલો હોય છે અને એના માણસો સુગ્રીવને કહે છે કે લક્ષ્મણ આવ્યા છે અને ગુસ્સે થઈને આવ્યા છે કે તમે હજી કશું કર્યું નથી સીતાની શોધ માટે. એટલે ઇન બિટવીન જ્યારે હનુમાન કહી ગયા હોય છે ને તો ત્યાર પછી સુગ્રીવે એની બધી વાનર સેનાઓને બોલાવી દીધી હોય છે, બધા જુદા જુદા ભાગવાળા એમના. અને પછી આ લક્ષ્મણ આવે છે એટલે પછી એ સુગ્રીવના મંત્રોએ કીધું કે તમે એકદમ વિનમ્ર ભાવ સાથે લક્ષ્મણ પાસે જાઓ અને એમને તમે ક્ષમા માંગો કે હું થોડુંક ભૂલી ગયો, પણ કે મેં આવી રીતે તૈયારીઓ પણ કરી રાખી છે. એમ કરીને પછી એ જાય છે અને લક્ષ્મણને બી થાય છે કે હા કંઈ નહીં, ચલો હવે આ એની ભૂલ સ્વીકારી લે છે અને એણે થોડીક તૈયારી કરી છે તો આ વાંધો નથી. પછી સુગ્રીવ એના એક માણસને જુદી જુદી દિશામાં મોકલે છે અને શાસ્ત્રોના હિસાબથી એવું કહે છે કે એક માણસને ઉત્તરની દિશામાં મોકલે છે અને કહે છે કે કૈલાસ પર્વત આવશે, કૈલાસ પર્વતથી હજી તમે ઉપર જશો એટલે ક્રૌંચ પર્વત આવશે અને એ દિશામાં હજી પણ ઉપર જશો તો એક ખારા સમુદ્રની અંદર એક નગરી આવશે અને એમાં સોનેરી પર્વત હશે. એ સોનેરી પર્વત એ બ્રહ્મા વિષ્ણુ મહેશનું આશ્રય સ્થાન છે, એટલે તમે ત્યાં સુધી જજો અને ત્યાં આગળ સુધી ના મળે તો એનાથી આગળ તમે જતા નહીં. એનાથી આગળનો રસ્તો આપણને કશું કંઈ ખબર નથી. પછી એક જણને પશ્ચિમની દિશામાં મોકલે છે અને ત્યાં આગળ પણ કહે છે કે અહીંયા તમને ખારો સમુદ્ર આવશે ને એ પછી એક આ બેટ આવશે અને બેટ આવશે અને એ પછી સૂર્ય આથમશે અને પછી ત્યાંથી આગળ તમે જતા નહીં. અને પછી એકને પૂર્વની દિશામાં મોકલે છે અને પછી કહે છે કે આપણે આ સીતાને અહીંયા આગળ જોયા છે એટલે ત્યાં આગળ હનુમાનને મોકલે છે, કારણ કે એ બે બહુ બુદ્ધિશાળી હતા. એટલે હનુમાનને કહે છે કે તમે દક્ષિણની દિશામાં જાઓ અને આ લંકા તરફ જાઓ
હવે એમાં ત્યાં આગળ દરિયો વચ્ચે આવશે અને એ દરિયાને ઓળંગીને તમે જજો લંકામાં. આવી રીતે બધી દિશામાં મોકલે છે. હવે મોકલ્યા પછી આ બાકીની 3 દિશામાંથી માણસો પાછા આવી જાય છે કે ભાઈ આ દિશામાં ક્યાંય કશે સીતા છે નહીં, અને હનુમાનને મોકલે છે. અને પછી આપણને આગળની વાર્તા ખબર છે કે હનુમાનને લંકા તરફ જતા વચ્ચે દરિયામાં પેલા રાક્ષસી આવે છે અને એ કહે છે કે હું તમને દરિયામાં પગ મૂકવા ના દઉં, મારો દરિયા ઉપરથી તમે મને ઓળંગી ના શકો, હું રાક્ષસ છું. એટલે પછી એ મોટું મોઢું ફાડે છે એને ખાવા માટે. અને હનુમાન પણ એમની મોટી સાઈઝ કરે છે કે જેથી કરીને એ ખાઈ ના શકે. અને પછી એ રાક્ષસી પણ એનું મોટું મોઢું કરે છે અને ત્યારે હનુમાન એકદમ આવા મિનિએચર નાના થઈ જાય છે ને એના મોઢામાં ઘૂસે છે અને ઘૂસીને એના જઠર આગળ જઈને પછી બહાર આવી જાય છે. એટલે કારણ કે પેલી રાક્ષસી એટલું બધું મોટું મોઢું ફાડેલું હતું ને કે આમ કરીને આમ એને બંધ કરે અંદર ગળી જવા માટે, ત્યાં સુધીમાં તો એ અંદર જઈને બહાર નીકળી જાય છે હનુમાન. એટલે બંનેનું સચવાય છે કે પેલી રાક્ષસીને થાય છે કે મેં પણ તમને ખાધા, અને હનુમાન કહે છે કે હું પણ તમારો ખોરાક બન્યો અને પછી હું બહાર આવી ગયો, તમારા જઠર સુધી હું જઈ આવ્યો એટલે તમારો ખોરાક હું બની ગયો. એટલે આ શાસ્ત્રની વાર્તાઓ પરથી આપણને પણ એવું સપોઝ માની લઈએ તો એ વખતે એ લોકોને એવી આવડત હશે કે આવી રીતે સાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ એ બધું કરી શકે. હવે વી નેવર નો કે અત્યારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પણ માણસો આવું બધું કરી શકે છે, તો એ વખતે પણ આવું હશે. આપણને કશું અત્યારે ખબર નથી. એટલે આને ખાલી આપણે વાર્તા રૂપે પણ ના જોઈ શકાય, એની પાછળ એક આ સત્ય હકીકત છે, ઇતિહાસ છે, એવી રીતે પણ જોવું જોઈએ. અને પછી એ લંકામાં જાય છે અને આગળ લંકામાં જઈને પછી શું કરે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. પણ આટલા સુધીની વાર્તામાં આપણને શું મેસેજ આપે છે રામ, કે આપણે કોઈની સાથેનો આવી રીતે કરાર, સંધિ કરાર કે આવો મૈત્રી કરાર પણ કર્યો હોય તો એ નિભાવવાનો હોય. અને એ નિભાવવા માટે આપણે એ મિત્રને યાદ કરાવવાનું. અગર જો એ ભૂલી ગયો હોય તો એ આપણે એને યાદ કરાવવાનું કે ભાઈ આપણે આવી વાત થઈ હતી તારે આ કરી આપવાનું છે. અને એ યાદ કરાવીને પછી પણ એ ના કરે અને એને રિયલાઇઝ ન થાય કે હા હું ભૂલી ગયો હતો, કે ચલો હું અત્યારે એ કામ હું કરી કાઢું છું, એ કરી કાઢે તો પાછું એઝ ઇટ ઇઝ આપણી લાગણી સચવાયેલી રહે. અને ન કરે તો પછી એ મૈત્રીની લાગણીમાં ઉણપ આવે અને એ પછી એ મૈત્રી ન કહેવાય, નિસ્વાર્થ મૈત્રી. આમાં રામ અને સુગ્રીવની આ કરાર સાથેની મૈત્રી હતી કે હું તને રાજ્ય અપાવું અને તું મને સીતાની શોધ કરી આપ. કૃષ્ણ અને સુદામાની તો નિસ્વાર્થ મૈત્રી હતી. એ લોકો ઋષિના આશ્રમમાં સાથે ભણેલા હતા અને એ પછી વર્ષો પછી એમને મળે છે અને એ વખતે જે મૈત્રી તાજી થાય છે. એટલે મૈત્રી અને કેવી મૈત્રી રાખવી, મૈત્રીમાં કેવું હોય, એ બધું આમના જીવનમાંથી આપણને શીખવાનું મળે છે.